તમારું સ્વપ્ન, તમારું લક્ષ્ય જો સાથોસાથ એ ઉર્જા જનરેટ નથી કરી શકતું, સાથોસાથ એ મેન્ટાલિટી જનરેટ નથી કરી શકતું. જે મેન્ટાલિટીની મદદથી છે એ તમે તમારા ડ્રીમ સુધી છે પહોંચી શકશો, તમે તમારા લક્ષ્યની સફળતા સુધી પહોંચી શકશો. સફળતા બેઝિકલી કે સફળતાની વચ્ચેનો જે માર્ગ છે એ માર્ગ ઉપર તમે સ્ટેબલ થઈ, એ માર્ગ ઉપર તમે છે કોઈ પણ પરિસ્થિતિ તમારી ઉપર વાર કરે, કોઈ પણ ડાઉનફોલ છે એ તમારી ઉપર વાર કરે, કોઈ પણ પીક ઉપરની ઘટના તમારી જે પાથ ઉપર વાર કરે, અને બધી જ પરિસ્થિતિ છે એ હેન્ડલ જ્યારે તમે કરી શકો એટલા કેફેબલ નથી થતા, તો સમજી લેવાનું કે તમે છે એ કાં તો તમારા લક્ષ્યને છે, કાં તો તમારા ગોલને છે, કાં તો તમારી દ્રષ્ટિએ તમારી જે સફળતા છે એ સફળતાને સાચી રીતે સમજી નથી શક્યા, તમે તમારા લક્ષ્ય છે એ લક્ષ્ય ઉપર 100% છે ક્લિયર નથી. જ્યારે જીવનમાં તમે તમારા લક્ષ્ય ઉપર 90% ક્લિયર હશો, કામ નહીં બને. જ્યારે તમે તમારા લક્ષ્યમાં 95% ક્લિયર હશો, વાત નહીં બને. તમારે 100% છે એ ક્લેરિટી જોશે. જ્યારે 100% ક્લેરિટી આવશે ત્યારે છે એ કંઈક મહત્વની વાત બનશે. જેટલા પણ લોકો છે, જે બધા જ લોકો પોતાના જીવનમાં પીક સુધી જયા છે, 100% ક્લેરિટીથી જયા છે. ક્લેરિટી છે એ લાઈફ છે, એ જીવન જીવવાનો માર્ગ છે. જ્યારે જીવનમાં ક્લેરિટી નથી આવતી, સમજી લેજો વાત કે તમે બધા જ લોકો છે કર્મ તો કરશો, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મ તો કરવું જ જોશે, પરંતુ તમારું પૂરું કર્મ છે એ બીજાને ડિપેન્ડન્ટ હશે. તમારું પૂરું કર્મ છે એ બીજા લોકોની સફળતાને છે એક ફ્લો દેવા તરફ હશે. તમે બીજા લોકોના લક્ષ્યને છે એ પૂરા કરવા તરફ હશે. જ્યારે તમે પોતાનું લક્ષ્ય ઉપર કામ નહીં કરો, બીજા લોકો છે એ તમે તમારી અંદરની પૂરી ઉર્જા ખેંચીને છે એ પોતાના લક્ષ્ય તરફ ઠાલવી દેશે. માને કે જે લોકોએ લક્ષ્ય છે એ ડિસાઇડ કરેલા છે, એ લક્ષ્ય પૂરા કરવા માટે એક વ્યક્તિ ક્યારેય કેફેબલ નથી હોતો. લક્ષ્ય પૂરા કરવા માટે બધા જ લોકોની જરૂર પડે છે, એક ટીમની જરૂર પડે છે, એક લીડરની જરૂર પડે છે. એ લીડર છે તમારી અંદરની બધી જ ઉર્જા ખેંચીને છે પોતાના લક્ષ્યમાં હોમી દેશે. ધેટ્સ વાય ક્લિયર ગોલ ઇઝ અ મસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. કોઈ પણ ફિલ્ડનો છે, એ એડિટર ફિલ્ડનો છે, એ વિડીયોગ્રાફી ફિલ્ડનો છે, એ કોઈ સ્પીકિંગ ફિલ્ડનો છે, એ કોઈ ડેટા ડેવલપર ફિલ્ડનો છે, એ કોઈ બિઝનેસનો છે. એવરીથિંગ ઇઝ ફોર અ ક્લિયર ગોલ. જ્યારે ક્લિયર ગોલ નહીં હોય, તમારું જીવન છે એક મુસીબત બની જશે. જ્યારે ક્લિયર ગોલ નહીં હોય, તમારી અંદર એ ઉર્જા જનરેટ નહીં થઈ શકશે, તમારી અંદર એ પરિસ્થિતિ જનરેટ નહીં થઈ શકે, તમે તમારા જીવનમાં તમારા લક્ષ્ય ઉપર છે સ્ટેબલ રહી શકો. સ્ટેબિલિટી છે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. ડિસિપ્લિન શું છે? ડિસિપ્લિન એક સ્ટેબિલિટી છે, અને સ્ટેબિલિટી ત્યારે જ આવી શકે કે જ્યારે તમે પોતાના પાથ ઉપર છે 100% છે એ ક્લિયર હોય. 99% તમે તમારા પાથ ઉપર ક્લિયર હશો તો પણ વાત નહીં બને. તમારી અંદર સ્ટેબિલિટી નહીં આવે, તમારી અંદર એ ધીરજ નહીં આવે, તમારી અંદર એક એકાગ્રતા નહીં આવે, તમારી અંદર એ કામ કરવા પ્રત્યેનો પ્રેમ છે એ નહીં આવે. સાથોસાથ હું હંમેશાના માટે કહું છું કે એક મોટું લક્ષ્ય છે સાથોસાથ એક મોટી ઉર્જા લઈને ચાલે છે. એક મોટું લક્ષ્ય છે એ સાથોસાથ એક મોટી જવાબદારી લઈને આવે છે. એક મોટું લક્ષ્ય છે એ સાથોસાથ એ દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે. મોટું લક્ષ્ય, ગાંધીજીએ મોટું લક્ષ્ય રાખ્યું, ભગતસિંહે મોટું લક્ષ્ય રાખ્યું, સુભાષચંદ્ર બોસે મોટું લક્ષ્ય રાખ્યું, સ્વામી વિવેકાનંદે મોટું લક્ષ્ય રાખ્યું. શું આ બધા લોકોના જીવનમાં ઊંચા વિચાર આવ્યા ને આ બધા લોકોના જીવનમાં એ પરિસ્થિતિનું નિર્માણ થયું ને કે hundreds thousands of જેટલા દુઃખો પડ્યા છે, દુઃખોનો ભંડાર ભર્યો છે, એ બધા જ લોકોએ સહન કરી લીધા. વાય? આ સહન કરવાની શક્તિ ક્યારે આવી? આ સહન કરવાની શક્તિ ત્યારે જ આવી કે એ બધા જ લોકોએ સૌ પ્રથમ ક્રિસ્ટલ ક્લિયર છે એક પાથ જોયો, એક વે જોયો, એક સૌથી મોટું રીઝન જોયું જીવન જીવવા માટેનું. જો જીવનનું કંઈ તમે ફાઇન્ડ કરો તો કંઈ રીઝન તમને મળશે નહીં શા માટે તમે જીવી રહ્યા છો, પરંતુ તમારે એક રીઝન જનરેટ કરવું જોશે. એના સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી. ઓલવેઝ તમારે છે એ પેઇનને ચૂઝ કરવું જોશે જો તમે એક વોરિયર બનવા માંગો છો. ઓલવેઝ તમારે છે એક એવી પરિસ્થિતિને ચૂઝ કરવી જોશે જે પરિસ્થિતિ તમારા માટે હંમેશાની માટે ઇમ્પોસિબલ છે, પરંતુ તમે એને પોસિબલ બનાવી શકો છો. વાય? બિકોઝ તમારી પાસે પાથ એક ક્લિયર છે, તમારી પાસે જીવન જીવવા માટે રીઝન છે. અને રિસ્પોન્સિબિલિટી જે લઈ શકે છે, જેટલી રિસ્પોન્સિબિલિટી જે વ્યક્તિ વધારે લઈ શકે છે એ વ્યક્તિ એટલો જ છે ઉપરની કક્ષા સુધી પહોંચી શકે છે. એ વ્યક્તિ એટલું જ પોતાનું સ્તર છે એ ઊંચું વિકસાવી શકે છે. ભગતસિંહે રિસ્પોન્સિબિલિટી લીધી દેશને બચાવવાની, ગાંધીજીએ રિસ્પોન્સિબિલિટી લીધી દેશને બચાવવાની, સુભાષચંદ્ર બોઝે લીધી દેશને બચાવવાની રિસ્પોન્સિબિલિટી, આંબેડકરજીએ લીધી
દેશને બચાવવાની રિસ્પોન્સિબિલિટી. ધેટ્સ વાય આજે આપણે આંબેડકરને છે, ડૉક્ટર આંબેડકર સાહેબને છે, આપણે યાદ રાખી શકીએ છીએ. જીવન છે એક માય ડિયર ચોઇસની રમત છે. આપણે આપણા ગોલમાં છે, આપણા લક્ષ્યમાં છે 100% છે એ ક્લિયર થવું જોઈએ. 99% ક્લિયર હશે વાત નહીં બને, ઉર્જા જનરેટ નહીં થાય. તમારી પાસે ઓલવેઝ પ્લાન બી છે એ ખૂણામાં પડ્યો જ હશે. અને જ્યારે પણ પહેલા પ્લાનમાં છે મુસીબત આવશે, તમે હેન્ડલ નહીં કરી શકો અને ફટાક પહેલો ગોલ છે એને સાઈડમાં રાખી અને પ્લાન બી જે કમ્ફર્ટ ઝોન છે એમાં તમે એન્ટર થઈ જશો. આ જીવનનું ખોટું ડિસિઝન છે. આ પાથ ઉપર તમે ક્યારેય ના જવા જોઈએ. ઓલવેઝ પોતાના ગોલ પ્રત્યે છે 100% છે એ ક્લિયર રહો.